ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ સર. મજામાં છો બધા? હા. ઓકે, તો આપણે એક ટેસ્ટ પૂર્ણ થયો અને ટેસ્ટ પૂર્ણ થયા બાદ આજે આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, સ્પેશિયલી નવોદય અને સીઈટી બંને માટે. નવોદય અને સીઈટી બંને માટે. સોમવારે આપણે જીકે શીખ્યા, સોમવારે આપણે આકૃતિ શીખ્યા, મંગળવારે આપણે જીકે અને ટેસ્ટ લીધો. આજે બુધવાર છે, દર સોમવારે આપણો બેટા આકૃતિનું લેક્ચર હશે. શેનું લેક્ચર હશે દર સોમવારે? આકૃતિનું. કાં તો આકૃતિનો ટેસ્ટ હશે, કાં તો આકૃતિનું લેક્ચર હશે. મંગળવારે જીકે ફિક્સ હશે. બુધ, ગુરુ, શુક્ર ગણિત પણ રહેશે અને રીઝનિંગ પણ રહેશે. ઠીક છે, તો આ તમારે ધ્યાન રાખવાનું છે. આજનો આ લેક્ચર છે એમાં આપણે નવું ચેપ્ટર ચાલુ કરીએ છીએ, વિભાજ્યતાની ચાવીઓ. વિભાજ્યતાની ચાવીઓ શા માટે ઇમ્પોર્ટન્ટ છે? તો આગળ છઠ્ઠા ધોરણમાં બેટા અવિભાજ્ય સંખ્યાઓ માટેનું આખું ચેપ્ટર તમારે ભણવાનું છે. અવિભાજ્ય વિભાજ્ય સંખ્યાઓ માટેનું આખું ચેપ્ટર ભણવાનું છે. ચોપડામાં બેટા થઈ ગયું હોય તો એને નથી અડવાય. તો એટલા માટે આ ચેપ્ટર ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને આપણા સિલેબસમાં પણ છે. તો અહીંયા ધ્યાન આપજો એટલે તમને આવડી જશે. પહેલા તો આપણે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા વિશે જાણીએ તો છીએ, છતાં પણ એકવાર રિવિઝન કરાવી દઉં. તો અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યાઓ કે જેને માત્ર બે અવયવ હોય. કેટલા અવયવ હોય? માત્ર બે અવયવ. આ બે અવયવ કયા કયા હોય? તો એક તો એક હોય, એક તો અને બીજો તે સંખ્યા તમને યાદ છે ને? તો બેટા અવિભાજ્ય સંખ્યાઓમાં બે અવયવ હોય, એક તો એક હોય અને બીજો તે સંખ્યા. જ્યારે વિભાજ્ય સંખ્યામાં એવું હોતું નથી. વિભાજ્ય સંખ્યામાં બે કરતા વધારે અવયવ હોય. વિભાજ્ય સંખ્યામાં કેટલા અવયવ હોય? બે કરતા વધારે. તો જેના બે કરતા વધારે અવયવ હોય એને વિભાજ્ય સંખ્યા કહીએ. અવયવમાં મેં તમને થોડું સમજાવી દીધું છે અને એક વિડિયો લેક્ચર આપણી YouTube ચેનલમાં પણ આ શુક્રવારે જ્યારે ખૂબ વરસાદના કારણે રજા હતી તે દિવસે અવયવ અને અવયવીનો એક સ્પેશિયલ વિડિયો લેક્ચર બેટા આપણી YouTube ચેનલમાં પણ અપલોડ કરી દીધો છે, એપ્લિકેશન પણ અપલોડ કરી દીધો છે. તો તમારે કદાચ જોવાનું બાકી હોય તો જોઈ લેવાનું. શું થયું બેટા તારે? આકાશ, શું તકલીફ છે? બહાર બેસવું તો વાંધો નથી, જાવ ને એ ડિસ્ટર્બ નથી કરો, બીજા જતા રહો બહાર. ચલો, તો અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા ને તો આટલું જ યાદ રાખવાનું, જેને માત્ર બે જ અવયવ હોય એને કહેવાય અવિભાજ્ય સંખ્યા અને જેને બે કરતા વધારે અવયવ હોય એને કહેવાય વિભાજ્ય. થોડોક અહીંયા ધ્યાન આપજો. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ખબર છે બેટા આમાં? એક છે. સૌથી ઇમ્પોર્ટન્ટ કોણ છે? એક અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી. વિભાજ્ય પણ નથી અને એ વિશિષ્ટ સંખ્યા છે. કેવી સંખ્યા છે? વિશિષ્ટ. એને લગતા જે પ્રશ્નો છે નવોદયમાં દર વર્ષે આવતા હોય છે અને આવતા હોય છે. આને લગતા પણ પ્રશ્નો આવતા હોય છે. હવે આ વિભાજ્યતાની ચાવી કહેવાય કોને? તો ગમે એટલી મોટી સંખ્યા હોય, માત્ર બેટા તમે અંકોનો સરવાળો કરીને એકમનો અંક જોઈને કહી શકો કે એને કેના વડે ભાગી શકાય. મતલબ કોઈ પણ સંખ્યાને ભાગાકાર કર્યા વગર તમારે જાણવું છે કે આ સંખ્યાને કેટલા વડે ભાગી શકાય છે. તો એ જે જાણવાની ટૂંકી રીત છે એને કહેવાય છે વિભાજ્યતાની ચાવીઓ. અને શું કહેવાય છે બેટા? વિભાજ્યતાની ચાવીઓ. મતલબ તમને મોટી સંખ્યા આપી હોય અને તમને પૂછે કે આને કોના વડે ભાગી શકાશે, તો જો તમને વિભાજ્યતાની ચાવીઓ આવડતી હોય તમે ડાયરેક્ટ કહી શકો કે આ સંખ્યાને આના વડે ભાગી શકાય. રેડી? તો વિભાજ્યતાની ચાવીઓ શીખતા પહેલા એકવાર આપણે અવિભાજ્ય સંખ્યાઓનું રિવિઝન કરી લઈએ. તો આપણે જાણીએ છીએ પ્રમાણે 1 થી 10 માં આવતી અવિભાજ્ય સંખ્યા કઈ છે બેટા? 2, 3, 5 અને 7 આ અવિભાજ્ય સંખ્યા છે. હવે આ સિવાયની જે બાકી રહી છે ને એ છે બેટા વિભાજ્ય સંખ્યાઓ. 1 થી 10 માં સિવાય જે બાકી રહે ને એ શું કહેવાય? વિભાજ્ય સંખ્યાઓ. તો બોલો સૂર્યવંશ બેટા, વિભાજ્ય સંખ્યાઓ કઈ હશે 1 થી 10 માં? બોલ બેટા. બાજુમાં 1 થી 10 માં આવતી વિભાજ્ય સંખ્યાઓ કઈ હશે બેટા?
દક્ષ 1 4 6 8 9 10 વિષ્ણુ 1 4 6 8 9 10 બાજુમાં બેટા 1 4 રાજવીર 1 4 6 8 9 10 બોલે બેટા તું 1 4 6 6 8 9 10 બાજુમાં 1 4 6 8 9 10 મેં સ્ટાર્ટિંગમાં કીધું ખબર છે તમને એક એ વિશિષ્ટ સંખ્યા એક કેવી સંખ્યા છે વિશિષ્ટ એનો મતલબ કે એ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી મેં તમને વિભાજ્ય સંખ્યાઓ પૂછી હતી તમે એક કીધી મતલબ તમારી જવાબ ખોટો છે બીજી બધી સંખ્યાઓ સાચી છે મતલબ એક નહીં આવે બેટા બે તો અવિભાજ્ય સંખ્યા એટલે એ નહીં આવે ત્રણ નહીં આવે તો ચાર આ સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે પાંચ નહીં આવે છ આવશે સાત નહીં આવે આઠ આવશે નવ આવશે અને 10 આવશે તો આ 1 થી 10 માં આવતી વિભાજ્ય સંખ્યાઓ છે સમજાય છે હવે આપણે જોઈ લઈએ 11 થી 20 માં તો 11 થી 20 માં કોણ છે અવિભાજ્ય સંખ્યાઓ જરા ઉભો થાય બેટા 11 થી 20 માં કોણ છે અવિભાજ્ય સંખ્યાઓ નથી ખબર બાજુ બેટા 11 13 17 વેરી ગુડ 11 17 આટલી છે કે 19 ખરી બેટા ઓકે તો આ અવિભાજ્ય સંખ્યાઓ છે હવે આના સિવાયની જે હશે એ વિભાજ્ય સંખ્યાઓ છે બોલ બેટા વિદ્યા વિભાજ્ય સંખ્યાઓ 14 18 19 બાજુ તું બેસ બેટા તું બેસ 14 બોલો બેટા 18 19 પછી આ 14 બોલો બેટા હા 11 થી 20 માં આવતી વિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ આવશે મતલબ એક છોકરું કે એટલે આપણે બસ ત્યાંથી કોપી મારવાની ચાલુ કરો આપણું પોતાનું ચરાય આટલું જ મગજ નથી વાપરવાનું બોલ બેટા 12 14 16 18 20 બોલ બેટા 12 14 16 18 20 એ બોલ બેટા 12 બસ ઠોકામ ઠોક 12 14 18 19 15 18 અને 20 12 14 15 16 18 20 બોલો બેટા 12 14 15 18 19 15 20 મતલબ તમારામાંથી એકલા કેટલા આવડે ઉભો રહે એકલા કેટલા આવડે તું બેસી જા તું બેસી જા બાકીને તમારે 50-50 અભ્યાસ કરવાની છે એકલા નથી આવડતા ને તમને સમજાવું ધ્યાન આપજો 11 પછી કોણ આવશે 12 કોણ આવશે 12 13 તો છે એટલે નહીં આવે 14 પછી 15 પછી 16 પછી 17 તો નહીં આવે એટલે બેટા 18 અને 18 પછી 20 અને આટલી સંખ્યાઓ બોલવામાં અહીંયાથી જોઈને આપણે એકડા બોલવામાં કેટલા કાચા પડીએ છીએ
અહીંયા તમને અવિભાજ્ય સંખ્યાઓ આપેલી છે બેટા. આના સિવાયની જે હશે વિભાજ્ય હશે, આના સિવાયની જે હશે છતાંય આપણને નથી આવડતી. નથી મતલબ અહીંયાથી જોઈ એમાં પેલું એક બોલે છે અને આપણે કોપી કરી રહ્યા છે. પેલું બોલે છે એમાં આપણું મગજ આપણે વાપરી રહ્યા નથી. એટલે આપણે આપણા મગજને એક્ટિવેટ કરવા માટે, જે જામ ખાઈ ગયું છે ને એક્ટિવેટ કરવા માટે 50-50 રૂપિયા કરવાની છે. ચાલુ કરો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ચાલો થઈ ગઈ 50 રૂપિયા. હવે એકડા આવડશે કે ભૂલ પડશે? આવડશે ને બેટા? એકડા આવડે છે નથી આવડતું તમને? પણ આપણે છે ને થોડા વધારે જ કંઈક ડીએક્ટિવેટ થઈ ગયા છીએ કે આપણને એટલી તો ખબર પડે છે 11 પછી 12 આવે છે, પણ પેલો બોલે ને કે પેલા 14 આવે છે એટલે આપણે ડાયરેક્ટ 14 થી સ્ટાર્ટ કરીએ. આપણને 15 અંદર દેખાતા જ નથી કે ભાઈ 13 પછી 14 ને 15 ને 16 ત્રણ સંખ્યા આવે છે જે વિભાજ્ય છે. 13 પછી 14 15 ને 16 આ બંને સંખ્યા કેવી રીતે વિભાજ્ય છે. અને અત્યારે હું તમને કોઈ ફોર્મ્યુલા તૈયાર કરાવ્યો. અત્યારે માત્ર સંખ્યાઓ લખતા શીખવાડી રહ્યો છું. આ અવિભાજ્ય છે બેટા. આના સિવાયની બાકીની બધી વિભાજ્ય છે. આના સિવાયની બાકીની બધી કેવી સંખ્યાઓ છે? યાદ રહેશે કે એકડા? હવે આપણે જોઈએ છે અવિભાજ્ય સંખ્યાઓ. કેવી સંખ્યાઓ જોઈએ બેટા? અને અવિભાજ્ય સંખ્યાઓ 1 થી 10 માં થઈ ગઈ, 11 થી 20 માં થઈ ગઈ. હવે આપણે 21 થી 30 માં જોઈએ છે. ક્યાંથી જોઈએ છે બેટા? 21 થી 30 માં. જી આ 21 થી 30 માં આવતી અવિભાજ્ય સંખ્યા કઈ છે બેટા? 23 અને 29. બેસી જાઓ. 23 અને 29. આ 23 અને 29 અવિભાજ્ય સંખ્યા છે. તો આના સિવાયની જે હશે બેટા એ વિભાજ્ય હશે. આના સિવાયની જે હશે કેવી હશે? વિભાજ્ય હશે. તો વિભાજ્ય જોઈ લઈએ હવે કઈ આવે છે. તો ભાઈ 21 થી 30 માં આવતી વિભાજ્ય શોધવી હોય તો આપણે 21 થી સ્ટાર્ટ કરવાની. ક્યાંથી સ્ટાર્ટ કરવાનું બેટા? 21. બોલો ભાઈ. અવિભાજ્ય સંખ્યાઓ તો મેં તમને લખી આપી બેટા. 23 અને 29 વિભાજ્ય સંખ્યાઓ કઈ હશે? ઊભો થઈ જા. શું તો બેટા નથી આવડતી? હા, કઈ હશે અવિભાજ્ય સંખ્યાઓ? જરા આંખમાં કચરો પડી જશે. બોલો. નથી ખબર. બોલ બેટા. 21 22 23 તો અહીંયા આવી ગઈ એટલે નહીં આવે. તો બેટા 24 25 26 27 28 અને 30. કોણ નહીં આવે? તો ખાલી 23 અને 29. 23 અને 29 આવશે નહીં. એ બે બી અવિભાજ્ય છે બેટા. તો એના સિવાયની જેટલી પણ છે બાકી બધી વિભાજ્ય છે. બાકી બધી કેવી છે? વિભાજ્ય. હવે આવડી જશે બેટા? ખબર પડી ગઈ હવે કે નહીં પડી? બેસી આવજો. ધ્યાન આપજો. 23 29 પછી આપણે જો 31 થી 40 વચ્ચે 31 થી 40 31 થી 40 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા બેટા 31 અને 37. 31 અને 37. તો આના સિવાયની જે હશે આ અવિભાજ્ય સંખ્યા છે. આના સિવાયની જે હશે બેટા વિભાજ્ય હશે. એ કેવી હશે? વિભાજ્ય. બોલો બેટા. 32 33 33 34 35 36 37 નહીં આવે. 38 આવશે. વેરી ગુડ. 38 39 અને 40. 39 અને 40. તો દેખો 31 થી 40 માં બે જ અવિભાજ્ય સંખ્યા છે. સિવાયની બધી વિભાજ્ય છે. સિવાયની બધી કેવી છે બેટા? વિભાજ્ય. હવે આપણે જોઈએ 41 થી 50 ની વચ્ચે. 41 થી 50. વિષ્ણુ 41 થી 50 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા બોલો બેટા. વેરી ગુડ. 41 43 અને 47. તો આના સિવાયની બાકીની બેટા બધી હશે વિભાજ્ય સંખ્યાઓ. આ સિવાયની બધી કેવી હશે? બાકીની વિભાજ્ય સંખ્યાઓ. બોલો. 42 વેરી ગુડ. 45 46 44 45 46 48 49 અને 50.
તો આ અવિભાજ્ય સંખ્યાઓ છે ને આ વિભાજ્ય સંખ્યાઓ છે. બેસી જાઓ. તો આ અવિભાજ્ય સંખ્યાઓ આપણે શીખી ગયા છે. વિભાજ્ય સંખ્યાઓ આઈ થિંક આપણે પહેલી વાર લખી રહ્યા છે. ઓકે, હવે એના અવયવ અને અવયવીની જે ચર્ચા છે આપણે અગાઉ કરી લીધી છે, એટલે આજે આપણે ફરી કરતા નથી. આજનો જે મુખ્ય ટોપિક છે એના પર ફોકસ કરી. તો આજનો ટોપિક છે વિભાજ્યતાની ચાવી. શું છે બેટા? વિભાજ્યતાની ચાવી. વિભાજ્યતાની ચાવીમાં સૌથી પહેલા એકની વાત કરીએ તો એક વિશિષ્ટ સંખ્યા છે. એક કેવી સંખ્યા છે? વિશિષ્ટ. વિશિષ્ટનો મતલબ એ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી. તો જે બે ની ચાવી છે એ એકની ચાવીથી આપણે શરૂઆત નથી કરતા, બે ની ચાવીથી શરૂ કરીએ છીએ. તો બે ની ચાવી શું કહે છે? તો બે ની ચાવી સિમ્પલ એવી છે બેટા, જે સંખ્યાનો એકમનો અંક, બોલો, જે સંખ્યાનો એકમનો અંક 0 2 4 6 કે 8 હોય તે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય છે. મતલબ કે કોઈ સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય ને એને બે વડે ભાગી શકાય. એ સંખ્યા ભલે ગમે તે હોય. દાખલા તરીકે આપણને એક પ્રશ્ન પૂછ્યો આવી રીતે કે ભાઈ 498 છે, 498 અને કેટલા વડે ભાગી શકાય? તો આપણે માત્ર ને માત્ર એનો એકમનો અંક જોવાનો. શું જોવાનું? માત્ર ને માત્ર એકમનો અંક. તો એકમનો અંક એટલે કયો એ પણ ઘણા નથી ખબર, તો સમજાઈ દો. આ બેટા છેલ્લો આંકડો છે ને એકમનો અંક કહેવાય. એને શું કહેવાય? એકમનો. તો એકમનો અંક 8 છે. એકમનો અંક કેવો છે? 8 છે બેટા બેકી સંખ્યા પણ કહેવાય છે. 8 ને બીજું શું કહેવાય છે? બેકી સંખ્યા. તો જે સંખ્યાનો એકમનો અંક બેકી સંખ્યા હોય એને બે વડે નિશેષ ભાગી શકાય છે. તો આ સંખ્યાને બે વડે ભાગી શકાય. આ સંખ્યાને શું કરી શકાય? બે વડે ભાગી શકાય. તો એકમનો અંક 8 છે તો કેટલા વડે ભાગી શકાય? તો આપણે યાદ રાખી લેવાનું, બે વડે. કેટલા વડે બેટા? બે વડે ભાગી શકાય. એના માટે વૈકલ્પિક પ્રશ્નો પણ હશે, એની પણ હું તમને પ્રેક્ટિસ કરાવીશ. રેડી? પછી બીજો પ્રશ્ન છે 9072. હવે આવી સંખ્યા આપી છે, આપણે ખાલી એનો એકમનો અંક જોવાનો 2. તો જો બેટા 2 બેકી સંખ્યા છે. બેકી સંખ્યા છે મતલબ એનો ભાગ 2 થી ચાલશે. તો ભાઈ આ સંખ્યાને પણ 2 વડે ભાગી શકાય. કેટલા વડે ભાગી શકાય બેટા? 2 વડે ભાગી શકાય. પછી આપણને આમાંથી કોઈક સંખ્યા આપે છે, આ વિભાજ્ય સંખ્યાઓમાંથી, કે માની લો કે આપણી પાસે 39 છે. કેટલા છે બેટા? 39. હવે મને કહો આ સંખ્યાને 2 વડે ભાગી શકાય કે નહીં ભાગી શકાય? તો એકમનો અંક જોવાનો 9. એકમનો અંક કેટલો છે બેટા? 9 બેકી સંખ્યામાં આવતા નથી. એટલે આ સંખ્યાને 2 વડે ભાગી શકાય નહીં. આ સંખ્યાને 2 વડે ભાગી શકાય નહીં. કેટલાને સમજાય છે બેટા? ક્લિયર છે આટલું? ઓકે. માન લો હજુ આમાંથી જ કોઈક સંખ્યા લઈ લઈએ આપણે. ચલો એકાદી અવિભાજ્ય સંખ્યા લઈ લઈએ. આપણે લઈ લઈએ 43. બોલો આ સંખ્યા અવિભાજ્ય છે, શું એને 2 વડે ભાગી શકાશે કે નહીં ભાગી શકાય? હાથ ઊંચો કરો. આ સંખ્યા બેટા 43 છે. એ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાશે કે નહીં ભાગી શકાય? બોલો બેટા. ઓકે. તને કેવી રીતે ખબર પડી આ સંખ્યાને 2 વડે ભાગી શકાય? શું જોયું બેટા તે? બોલે બેટા ઊભી થાને. હા, આ સંખ્યાને 2 વડે ભાગી શકાશે કે નહીં ભાગી શકાય? ભાગી શકાય છે. કેમ ભાગી શકાય છે બેટા? શું ખબર પડી એમ ભાગી શકાય? આ 4 એકમના સ્થાનમાં છે. સૂચનામાં એવું કીધું છે કે એકમનો અંક બેકી સંખ્યા, એકમનો અંક 0 2 4 6 8 હોવો જોઈએ. 4 શું એકમના અંકમાં છે? બોલે બેટા ભાગી શકાય છે. ઓકે, કેમ ભાગી શકાય છે બેટા? 4 આવે એટલા માટે. પાછળ બેટા બોલો, તને કહું છું.
કેમ નહીં ભાગી શકાય? એકમનો 3 છે. આ 3 તો કે છે ને ભાગી શકાય એમ, તું કેમ ના કે? એકમનો અંક 3 છે. રોનક, ભાગી શકાય કે નહીં ભાગી શકાય બેટા? ભાગી શકાય. કેમ ભાગી શકાય? સાયલેન્ટ. હે બેટા, કેમ ભાગી શકાય? હે, તારી બાજુમાં જે છોકરો છે પેલો છોકરો કાળા શર્ટ વાળો, યસ, ભાગી શકાય કે નહીં ભાગી શકાય? કેમ નહીં ભાગી શકાય? વિષ્ણુ, નહીં ભાગી શકે. કેમ નહીં ભાગી શકાય? કેમ કે એકમનો 3 છે. આધા પિતા કે 4 કે એકમનો કેમ નીચે સંપર્ક કરે. બાજુ બેટા નહીં ભાગી શકે. કેમ? એકમનો અંક 3 છે. અને 4 કયો અંક છે? 4 કયા સ્થાનમાં છે? બોલો બેટા, ભાગી શકાય. કેમ ભાગી શકાય? કેમ કે એકમનો અંક 3 છે. એકમનો અંક 3 હોય તો બેટા અહીં તો એકમનો અંક 2 કી હોવો જોઈએ એવી છે સૂચના. જલ્દી. નહીં ભાગી શકાય. કેમ? કેમ કે એકમનો અંક 3 છે. અડધા કે ભાગી શકે ને અડધા કે નહીં ભાગી શકે, સબ બોલમાં ચલ રહા है. નહીં ભાગી શકે. કેમ? તેનો એકમનો અંક 3 છે એટલે. બધા કે એકમનો અંક 4 है. બોલો બેટા, નહીં ભાગી શકે. કેમ? કેમ કે એકમનો અંક 3 છે. 4 કયો અંક છે? હવે જેને જેના નથી સમજ પડી બેટા, જે જે કહે છે ને કે ભાગી શકાય છે નથી ભાગી શકાતું, એકવાર બેસી જાઓ, આટલી વાર માફ કરી દો છું. ફરી સમજાય એકમ દશક, જે બાળકો બિલકુલ નવા છે. એકમનો અંક એટલે બેટા જમણી બાજુથી છેલ્લો આંકડો આવે, આ જ એકમનો કહેવાય, આ દશકમાં કહેવાય. ફરી સમજાવું, જેને જેને નથી ખબર પડતી અહીંયા ધ્યાન આપજો. આ એકમનો અંક કહેવાય. આ શું કહેવાય બેટા? આ દશકમાં કહેવાય. એકમનો અંક 3 છે તો એકમનો અંક 3 હોય તો નહીં ભાગી શકાય. એકમનો અંક શું હોવો જોઈએ? તો 0, 2, 4, 6 કે 8. તો એકમનો અંક 3 હોવાથી આપેલી જે સંખ્યા છે એને 2 વડે ભાગી શકાય નહીં. એને 2 વડે ભાગી શકાય નહીં. અને યાદ રાખવાનું બેટા, જે અવિભાજ્ય સંખ્યા હોય ને એને એમ પણ બીજી કોઈ સંખ્યા વડે નહીં ભાગી શકાય. આ સિવાયની આપણે કોઈ સંખ્યા લઈ લઈએ. માન લો કે 86 છે. 86 નથી લેતા આપણે, 76 લઈએ છીએ. બોલો, ભાગી શકાય કે નહીં ભાગી શકાય? 76 ને 2 વડે નિશેષ ભાગી શકાય કે નહીં ભાગી શકાય? કાવ્ય, કેમ ભાગી શકાય? બોલે બેટા, ઊભી થાને. હા, તને જ કહું છું બેટા. આનો એકમનો અંક કેટલો છે? 76 માં એકમનો અંક કેટલો છે? જોવાય તો છે ને? 7 8 76 કે નથી જોવાતું? જોવાય છે ને? એમાં એકમનો અંક કયો છે બેટા? છેલ્લે સૂર્યની બાજુમાં એકમનો અંક કેટલો છે બેટા? 6. એકમનો અંક 6 હોય તો ભાગી શકાય? બોલો બેટા, ભાગી શકાય? પાછળ બેટા, ભાગી શકાય? પાછળ બેટા, રોનક, ભાગી શકાય? પાક્કું? ઠીક છે. તો એકમનો અંક 6 હોય, આ એકમનો અંક કહેવાય બેટા. હજુ તને 2-3 વાર સમજાવીશું, ઓકે? ધ્યાન આપજો. આ એકમનો અંક 6 કહેવાય. તું છે ફાફા બહુ મારે છે, ધ્યાન નથી આપતું, તું આજુબાજુ બહુ ડાફેર મારે છે એટલે તને કઈ ખબર નથી પડતી. આ અઘરું નથી, આખા ક્લાસને ખબર પડી ગઈ છે. તો આ 6 છે એ એકમમાં કહેવાય, આ દશકમાં કહેવાય. તો 6 છે, ઓકે, તો આને 2 વડે ભાગી શકાય. આ સંખ્યાને 2 વડે ભાગી શકાય છે. હજુ આપણે એક સંખ્યા લઈને ચેક કરીએ કે શું એ સંખ્યાને 99 છે ને એને 2 વડે નિશેષ ભાગી શકાય કે નહીં ભાગી શકાય?
બોલ બેટા. નહીં ભાગી શકાય કેમ? બોલો બેટા. બોલો બેટા. કેમ નહીં ભાગી શકાય? એકમ 9 કેટલો છે બેટા? એકમ 9 છે એટલે 2 વડે નિશેષ ભાગી શકાય. આ ટોપિક કેટલાને ક્લિયર થઈ ગયો છે? ઓકે, તો આજે માત્ર ને માત્ર આપણે 2 વડેની ચાવી ચેક કરી લીધી છે. ઓકે બેટા, તો આ સંખ્યાઓને 2 વડે ભાગી શકાય અને ભાગી શકાય નહીં. બેસી આવજો. હવે તમારે શું કરવાનું છે? આ થઈ જાય એટલે 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ લખી દેવાની એક બાજુ અને 100 સુધીની વિભાજ્ય સંખ્યાઓ તમારે જાતે લખવાની છે. જે મિત્રો વિડીયો જોઈ રહ્યા છે એમને પણ આટલું લખીને તૈયાર થઈ જાય તો 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ જાતે લખી તૈયાર કરવાની છે અને 100 સુધીની વિભાજ્ય સંખ્યાઓ પણ બેટા જાતે લખી તૈયાર કરવાની છે. તમને બધાને આટલું સમજાઈ ગયું છે? ઓકે, તો મસ્ત અક્ષરે નોટમાં લખી અને તૈયાર કરી દો.